વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે બનાવશું ફેમસ સાઉથ ઇન્ડિયન રેસિપી ઇડલી. ઇડલી બનાવવા માટે આપણે પહેલાં તેનું બેટર તૈયાર કરી લેશું. બેટર બનાવવા માટે આપણે 3 વાટકી ખીચડિયા ચોખા લેશું. જો ખીચડિયા ચોખા અવેલેબલ ન હોય તો તમે બાસમતી સિવાય બીજા કોઈ પણ સાદા ચોખા લઈ શકો. પછી આપણે 1 વાટકી અડદની દાળ લેશું. તમે જે વાટકી કે કપથી ચોખાનું માપ લીધું હોય તેનાથી જ દાળનું માપ લેવું. હવે આપણે દાળ અને ચોખાને અલગ અલગ પલાળી દેશું. તેના માટે એક વાસણમાં ચોખા નાખી તેને સરખી રીતે પાણીથી ધોઈ લેશું. પછી તેમાં ચોખા ડૂબે તેટલું પાણી નાખી તેને ઢાંકીને 6 થી 7 કલાક પલળવા મૂકી દેશું. એ જ રીતે દાળને પણ સરખી રીતે પાણીથી ધોઈ તેમાં પાણી નાખી ઢાંકીને 6 થી 7 કલાક પલળવા મૂકી દેશું. હવે 6 કલાક પછી ચોખા અને દાળ સરસ પલળી ગયા છે. ચોખામાંથી આપણે બધું પાણી નિતારી લેશું અને દાળનું જે પાણી હોય તેનો ઉપયોગ આપણે દાળ અને ચોખા પીસવામાં કરશું. હવે આપણે એક મિક્સચર જારમાં પલાળેલા ચોખા નાખી દેશું. તેમાં પલાળેલી દાળમાંથી જે પાણી નિતાર્યું તે 2 ટેબલસ્પૂન નાખી તેને પીસી લેશું. પીસવામાં પલાળેલી દાળનું પાણી નાખવાથી ખીરામાં આથો જલ્દી આવે છે. ચોખાને એકદમ સ્મૂધ નથી પીસવાના, તેને આ પ્રમાણે થોડા કરકરા પીસવાના છે. આ બેટરને આપણે એક મોટા વાસણમાં કાઢી લેશું. હવે આપણે દાળને પણ પીસી લેશું. દાળને મિક્સચર જારમાં નાખી તેમાં થોડું પાણી નાખી તેને પીસી લેશું. દાળને આ પ્રમાણે સ્મૂધ પીસવાની છે. હવે તેને ચોખાના બેટરમાં એડ કરી દેશું. આ બેટરને 2 થી 3 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં હલાવી સરખી રીતે મિક્સ કરી લેશું. હવે બેટરને ઢાંકીને 8 થી 10 કલાક આથો આવવા માટે મૂકી દેશું. ઠંડા વાતાવરણમાં બેટરમાં ઝડપથી આથો આવતો ન હોવાથી તેને તમે 1 કલાક માટે તડકામાં પણ મૂકી શકો. હવે 10 કલાક પછી બેટરમાં એકદમ સરસ આથો આવી ગયો છે. તેમાં આપણે 1 ટેબલસ્પૂન મીઠું એડ કરશું. બેટરની થિકનેસ સેટ કરવા માટે તેમાં 2 ટેબલસ્પૂન પાણી ઉમેરશું. બેટરમાં વધારે પાણી ન ઉમેરાઈ જાય તેનું ધ્યાન રાખવું અને બેટરની કન્સિસ્ટન્સી આ પ્રમાણે થીક જ રાખવી. હવે આપણે ઇડલી બનાવવાની પ્લેટમાં તેલ લગાવી દેશું. ત્યારબાદ જેટલી ઇડલી બનાવી હોય તેટલું બેટર આપણે અલગ વાસણમાં કાઢી લેશું. તેમાં 1 ટીસ્પૂન સોડા ઉમેરશું. સોડા નાખવાથી ઇડલી સોફ્ટ અને ફૂલેલી બને છે. તેને સરખી રીતે મિક્સ કરી લેશું. હવે આપણે ઇડલી બનાવવાના મોલ્ડમાં 1 ચમચા જેટલું બેટર ભરી દેશું. આ જ રીતે બીજી પ્લેટ પણ તૈયાર કરી લેશું અને સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે પણ મૂકી દેશું. સ્ટીમરમાં પાણી ઉકળવા લાગે એટલે આ બધી પ્લેટને સ્ટેન્ડમાં આ રીતે ગોઠવી તેને સ્ટીમરમાં મૂકી દેશું. તેને 12 થી 15 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર થવા દેશું.
હવે 15 મિનિટ પછી ઈડલી બની ગઈ છે. ઈડલી બરોબર બની છે કે નહીં તે તમે છરીથી ચેક કરી શકો છો. છરી ક્લીન નીકળે એટલે ઈડલી બની ગઈ હશે. ઈડલીની પ્લેટને બહાર કાઢી થોડી ઠંડી થવા દેશું, જેથી ઈડલી આસાનીથી મોલ્ડમાંથી નીકળી જાય. હવે આપણે છરી અથવા ચમચીથી ઈડલીને મોલ્ડમાંથી કાઢી લેશું. તો એકદમ સોફ્ટ અને ટેસ્ટી ઈડલી તૈયાર છે. તેને તમે સંભાર અને ચટણી સાથે સર્વ કરી શકો છો. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.